સુરત મહાનગરપાલિકાના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં નવા મહેમાન આવ્યા છે. આજે માદા રીંછ દ્વારા તંદુરસ્ત બચ્ચાને જન્મ આપતા પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રસરી જોવા પામી છે. બાળ રીંછ અને માદા રીંછની માવજત અને તકેદારી રાખવા માટે નેચર પાર્કનો સ્ટાફ સતત મોનિટરિંગ કરી રહ્યો છે. હાલમાં માદા રીંછ અને તેના બાળકની સવિશેષ કાળજી લેવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં સને 2018માં માદા રીંછનો જન્મ થયો હતો. પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ દ્વારા માદા રીંછનું નામ રિદ્ધિ રાખવામાં આવ્યું હતું. આ માદા રીંછ રિદ્ધિએ આજે બચ્ચાને જન્મ આપ્યો હતો. હાલમાં નેચર પાર્કના તબીબ અને સ્ટાફ દ્વારા હાલમાં બાળ રીંછ અને રિદ્ધિની સવિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. તેના માટે પાંજરામાં આવેલ નાઇટ શેલ્ટર રૂમમાં સીસીટીવીના આધારે બંનેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. નેચર પાર્કના તબીબે કહ્યું કે હાલમાં નવજાત રીંછ તંદુરસ્ત જણાઈ રહ્યું છે. રિદ્ધિની પણ પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં નેચર પાર્કમાં 3 માદા રીંછ અને 1 નર રીંછ વસવાટ કરી રહ્યા છે. હવે વધુ એક નર બાળકનો જન્મ થતાં આ સંખ્યા વધીને 5 થવા પામી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.